Greetings, everybody. My name is Aditya Khatri. I secured a rank of AIR 352 in NEET 2021. मैं प्लांट किंगडम का चैप्टर पढ़ाने वाला हूँ अभी. હવે પ્લાન્ટ કિંગડમના ચેપ્ટરમાં પહેલી વસ્તુ આપને હું ખબર પડે કે વિટેકરનો ક્લાસિફિકેશન 5 કિંગડમનો ક્લાસિફિકેશન છે, જેના અંદર એને મોનેરા, પ્રોટિસ્ટા, ફંગાઈ, એનિમેલિયા એન્ડ પ્લાન્ટે કરીને 5 કિંગડમ ડિફાઇન કીધેલા. બટ એ લોકો પછી એમ સમજ પડી એ લોકોને કે આ બધું એટલું સારી રીતે ડિફાઇન નથી કરી પાતા, તો એ લોકોએ ફંગાઈ ને મોનેરા ને પ્રોટેસ્ટાના જરીક મેમ્બર જેના અંદર સેલ વોલ હતા તેને પ્લાન્ટેમાંથી કર્યા અને તેને અલગ કરી દીધેલું. તો તેના પછી વિટેકરનો ક્લાસિફિકેશન બન્યો. હવે આ ક્લાસિફિકેશન બનવાના કારણે સાયનો બેક્ટેરિયા જે હતા જેના અંદર જેને પહેલા બ્લુ ગ્રીન એલ્ગે બોલતા, તે હવે એલ્ગીના અંદર નહીં આવે, તે અલગથી આવે. હવે પછી આપણે બીજા ક્લાસિફિકેશન સિસ્ટમ પર આવી શકીએ, જે નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ છે, અને અમે કમ્પેરિઝનમાં સમજાવવા. નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ શું કરે, એ એક્સટર્નલ ફીચર્સની ને ઇન્ટરનલ ફીચર્સને પણ કન્સિડર કરે. ઇન્ટરનલ ફીચર્સમાં નેચરલ ક્લાસિફિકેશન શું કન્સિડર કરે, અલ્ટ્રા સ્ટ્રક્ચરને કન્સિડર કરે, એનાટોમીને કન્સિડર કરે, એમ્બ્રિયોલોજીને કન્સિડર કરે એન્ડ ફાઇટોકેમિસ્ટ્રીને કન્સિડર કરે. આવા ક્લાસિફિકેશન સિસ્ટમ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ જાને એન્જિયોસ્પર્મ્સ હારું જ્યોર્જ બેન્થમ એન્ડ જોસેફ ડાલ્ટન હુકરે યુઝ કીધેલું. હવે નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ફીચર્સ બંડોને યુઝ કરે, લેकिन આર્ટિફિશિયલ સિસ્ટમ જે આપણે આના પહેલા જોતા, પ્રીવિયસ ક્લાસિફિકેશન સિસ્ટમ જેને કહેતા અર્લીએસ્ટ સિસ્ટમ હતા આપણા, એના અંદર ઓનલી ગ્રોસ સુપરફિશિયલ મોર્ફોલોજીકલ કેરેક્ટર્સ જોતા. હવે ગ્રોસ સુપરફિશિયલ મોર્ફોલોજીકલ કેરેક્ટર્સ કેવી રીતે, એનો મતલબ હેબિટ શું હતું તેનું, ટેસ્ટ એનિમલનું કે પ્લાન્ટનું કે મોનેરા પ્રોટેસ્ટાના અંદર જે ઓર્ગેનિઝમ્સ હતા તેનું, કે કલર શું હતું તે ઓર્ગેનિઝમનું, કે તે ઓર્ગેનિઝમમાં સેલનો કેટલો નંબર હતો, તેના પ્લાન્ટમાં કેટલા લીવ્સ હતા, શેપ ઓફ લીવ કેવું હતું એન્ડ કેટલા લીવ્સ હતા. ઓકે, પછી આપણે આવીએ વેજીટેટિવ કેરેક્ટર્સ ઓર એન્ડ્રોશિયમ સ્ટ્રક્ચર, દેટ ઇઝ સેક્સ્યુઅલ કેરેક્ટર્સ. આટલું જ કન્સિડર થતું આર્ટિફિશિયલ સિસ્ટમ્સમાં. બટ નવો ક્લાસિફિકેશન સિસ્ટમ છે નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ, જે મોસ્ટલી હવે યુઝ થાય, જેના અંદર ઇન્ટરનલ ફીચર્સ પણ યુઝ થાય, જે મેં ઓલરેડી કહી દીધા. પછી આપણે આવી શકીએ ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશન સિસ્ટમ. હવે ફાઇલોજેનીનો મતલબ છે કે એવોલ્યુશનરી રિલેશનશિપ. એવોલ્યુશનમાં કેવી રીતે એક ઓર્ગેનિઝમ પોતાના એન્સેસ્ટરથી રિલેટેડ છે, તેને ફાઇલોજેનેટિક કહેવાય. તો ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશન સિસ્ટમમાં આપણે કન્સિડરેશન શું હોય કે એક કોમન એન્સેસ્ટરથી કેટલા ઓર્ગેનિઝમ અરાઇઝ થયા, તે કેવી રીતે ડિફરન્શિએટ થયા અને નવા ઓર્ગેનિઝમ બન્યા, તેના હિસાબે આપણે ક્લાસિફાય કરવું. સમજો કે એક મેઇન ઓર્ગેનિઝમ છે, એનાથી 5 હજી ઓર્ગેનિઝમ આવ્યા, અને તે 5 ઓર્ગેનિઝમથી હજી 5 ઓર્ગેનિઝમ આવ્યા. તો આ બધા ઓર્ગેનિઝમનો જે ક્લાસિફિકેશન હોય એક હાયરાર્કીમાં બનશે. જેવી રીતે મેં હવે ડ્રો કરીને બતાવી દઉં છું કે સમજો આ એક ઓર્ગેનિઝમ હતો, એનાથી મેં કન્સિડર કરું કે 3 ઓર્ગેનિઝમ આવ્યા, આ ને આ 3 ઓર્ગેનિઝમ હજી 3 ઓર્ગેનિઝમને ઓરિજિન આપે. તો આ લોકોનું ક્લાસિફિકેશન આવી રીતે જ થશે. મેં આ 3 ઓર્ગેનિઝમને એક ક્લાસમાં રખા, આ 3 ઓર્ગેનિઝમને એક ક્લાસમાં રખા, અને આ 3 ઓર્ગેનિઝમને એક ક્લાસમાં રખા. આ ત્રણો ઓર્ગેનિઝમની જે ક્લાસ છે તે ત્રણો આ માણસના અંદર આવે, એવી રીતે કન્સિડર કરવું આપણે. ને પછી આ લોકોને આપણે આની ક્લાસના અંદર રાખવું. સમજ પડી? તો ક્લાસિફિકેશન ફાઇલોજેની એવી રીતે હોય કે એક એન્સેસ્ટરના નીચે આપણે તે ક્લાસ બનાવીએ, અને તે ક્લાસમાં આપણે એને જે ઓર્ગેનિઝમ્સને ઓરિજિનેટ કીધું તે બધા ઓર્ગેનિઝમને રાખવું. હવે બીજા બે કે ત્રણ હજી ક્લાસિફિકેશન સિસ્ટમ છે, જેવી રીતે ન્યુમેરિકલ ટેક્સોનોમી છે. ન્યુમેરિકલ ટેક્સોનોમીમાં શું થાય, ઓબ્ઝર્વેબલ કેરેક્ટરિસ્ટિક, મતલબ જોવામાં જેટલા પણ કેરેક્ટરિસ્ટિક આપણે જોઈ શકીએ, જેટલા પણ કેરેક્ટરિસ્ટિક છે તે બધાને કમ્પ્યુટરમાં નાખવું, આપણે તે કેરેક્ટરિસ્ટિકને એક કોડ આપવું અને એક નંબર આપવું. કોઈ પણ ઓર્ગેનિઝમને જ્યારે ક્લાસિફાય કરવા જવું આપણે ન્યુમેરિકલ ટેક્સોનોમીમાં, તો બધા ઓબ્ઝર્વેબલ કેરેક્ટરિસ્ટિક એના જે પણ હોય, શેપ, કલર, સાઇઝ, નંબર ઓફ લીવ્સ, જેટલું પણ હોય, તે બધાને બધા કોડના થ્રુ એનાલાઇઝ કરવું ને પછી એને એક જગ્યા આપવું એક ઓર્ગેનિઝમમાં, તે ક્લાસિફિકેશન. કેમ કે એના બધા ફીચર્સ જ જોઈ લીધા આપણે, એકથી આખીર બધા ફીચર જોઈ લીધા. પછી આપણે આવ્યા સાઇટોટેક્સોનોમી પર. સાઇટોટેક્સોનોમી સાઇટોલોજીકલ ઇન્ફોર્મેશન પર છે. સાઇટો મતલબ ક્રોમોઝોમ, મતલબ ન્યુક્લિયસના અંદર જે ક્રોમોઝોમનો નંબર છે
તેનું જે સ્ટ્રક્ચર છે, તેનો જે બિહેવિયર છે, એ કેવા પ્રોટીન્સ બનાવે, એ કેવું mRNA બનાવે, તેના બેસિસ પર આપણે ઓર્ગેનિઝમ્સને ક્લાસિફાય કરી શકીએ. આ મેનલી નલ્લા ઓર્ગેનિઝમ સારું હોય. પછી કીમોટેક્સોનોમી પર આવીએ, જે પ્લાન્ટ્સમાં યુઝ્યુઅલી યુઝ કરીએ ટુ રિઝોલ્વ કન્ફ્યુઝન્સ. મતલબ પ્લાન્ટ્સના ક્લાસિફિકેશનમાં જ્યારે કન્ફ્યુઝન આવે તો એક પ્લાન્ટના કેમિકલ કોન્સ્ટિટ્યુએન્ટ્સને આપણે જોઈને એને ક્લાસિફાય કરી શકીએ. આપણે એમ કહી શકીએ કે કોઈ પ્લાન્ટમાં સેલિનિયમ વધારે હોય કે કોઈ પ્લાન્ટમાં ગોલ્ડ વધારે હોય, એ રિજનલ ક્લાસિફિકેશન આપી શકીએ આપણે. કેવી રીતે? સેલિનિયમ કોઈ જગ્યાની સોઇલમાં વધારે હોય અને ગોલ્ડ કોઈ જગ્યાની સોઇલમાં વધારે હોય, તો રિજનલ ક્લાસિફિકેશન આવી રીતે કરી શકીએ આપણે પ્લાન્ટ્સનું. તો તેના અંદર કીમોટેક્સોનોમી આવી જાય. ઓકે, હવે આપણે આવીએ છીએ મેઇન વસ્તુ પર, પ્રોપર ક્લાસિફિકેશન ઓફ ઓર્ગેનિઝમ્સ. આના અંદર આપણે પહેલા હું એન્કાઉન્ટર કરીએ એલ્ગે. આપણે પહેલા દેખાય એલ્ગે. એલ્ગે બધાએ જોયેલી છે, બટ કોઈને ખબર નથી કે એલ્ગે એવી રીતે શું હોય. દેખાય ઘાસ જેવી, બટ એ હોય એલ્ગે. ઓકે, હવે એલ્ગે ક્લોરોફિલ બેરિંગ હોય, મતલબ એના અંદર ક્લોરોફિલ પિગમેન્ટ છે. એ સિમ્પલ થેલોઇડ ઓટોટ્રોફિક એન્ડ એક્વેટિક ઓર્ગેનિઝમ છે. થેલોઇડ મતલબ થેલસ જેવી બોડી હોય એની, તે આગલા ડાયાગ્રામમાં દેખાઈ જશે. ઓટોટ્રોફિક મતલબ એ પોતાનું ઓક્સિજન બનાવે, પોતે યુઝ કરે, પોતાની એનર્જી બનાવી શકે. ઠીક. એન્ડ એક્વેટિક માં એ બોથ ફ્રેશ વોટર એન્ડ મરીન વોટર ઓર્ગેનિઝમ છે. મતલબ એ સીમાં પણ જીવી શકે ને એ રિવર્સમાં પણ જીવી શકે. રિવરમાં ફ્રેશ વોટર હોય, સોલ્ટ નહીં હોય, અને સીમાં હોય સોલ્ટ, તો તેના અંદર પણ જીવી શકે. પછી એ વેરાયટી ઓફ હેબિટેટ્સમાં મળી શકે. મોઇસ્ટ જગ્યાએ મોસ્ટલી એલ્ગે મળે. મોઇસ્ટ જગ્યા કેવી હોઈ શકે? પથ્થરો પર મળી શકે, કે મિટ્ટીમાં મળી શકે, કે લાકડી પર મળી શકે. ઓકે, પછી એ લોકોનો એક એસોસિએશન પણ હોય. એસોસિએશન એટલે એ કોની હાથે મળીને જીવી શકે. એલ્ગે લાઇકેન કરીને એક ફંગાઈ હાથે પણ જીવી શકે. મતલબ એ ફંગાઈ હાથે જ્યારે જીવે તો એને લાઇકેન બોલે. ઠીક છે, તે આગલા ચેપ્ટરમાં પણ આવી જશે. બટ એ જ્યારે એનિમલ હાથે જીવે, હવે એક બહુ સ્લો ઓર્ગેનિઝમ છે સ્લોથ કરીને, જે દેખાય મંકી જેવો, લેકિન એ બહુ ધીરે ચાલે. કેમ કે એ બહુ ધીરે ચાલે અને પેડ પર ચડે, એલ્ગે એના પર ગ્રો કરી શકે, કેમ કે પોતાને સાફ પણ કરવાનો ટાઈમ નહીં રાખી શકે. એ એટલું સ્લો ઓર્ગેનિઝમ છે, તો એલ્ગે એની બોડી પર ગ્રો થાય, તો તેનો એલ્ગેનો એસોસિએશન થઈ ગયો એક એનિમલ. હવે ફંગાઈ હાથે અગર આવે એલ્ગે, તો તેને લાઇકન બોલે. હવે એનો ફોર્મ ને સાઇઝ એલ્ગેનો બહુ વેરી કરે. કોલોનિયલ ફોર્મ્સ મતલબ બહુ બડા યુનિટ્સ ઓફ એલ્ગે. યુનિટ્સ એટલે એલ્ગે પણ તો સેલ્સ છે ને, તે બધા સેલ બહુ બડા હાથે હોય ને, તો તેને કોલોનિયલ ફોર્મ કહે. તે વોલ્વોક્સ નો એક એક્ઝામ્પલ છે. વોલ્વોક્સ એક એવો એલ્ગે છે જે કોલોનિયલ છે, બહુ બડા હાથે મળીને બને એક એલ્ગે, તો તેને વોલ્વોક્સ કહે. પછી ફિલામેન્ટસ ફોર્મ્સ હોઈ શકે. ફિલામેન્ટસ ફોર્મ્સનો પણ આગળ ડાયાગ્રામ છે, તેમાં બતાવી દે. ફિલામેન્ટસ ફોર્મ્સના એક્ઝામ્પલ છે ઇલોથ્રિક્સ એન્ડ સ્પાયરોગાયરા. Few marine forms like kelps form massive plant bodies. હવે એક જ ટાઈપનો એલ્ગે છે જે આપણે જોવું રોડોફાઇસીમાં આગળ આવું છે, તે કેલ્પ કહેવાય. હવે પાણીના અંદર બધા મૂવીઝમાં જોયેલું હોય કે એક બહુ લાંબા પ્લાન્ટ જેવા સ્ટ્રક્ચર હોય, જે બહુ લાંબા હોય, તેને કેલ્પ કહે. તે બહુ મોટી બોડી હોય, જેના અંદર પગ ઉલઝાઈ જઈ શકે અગર તે વસ્તુમાં આપણે ત્યાં સ્વિમ કરતા હોય. ઓકે, તો તેને કેલ્પ કહે. તે પણ એક એલ્ગે છે. ઓકે, હવે એલ્ગેના રિપ્રોડક્શન મેથડ્સ 3 કહેવાય. એક વેજીટેટિવ મેથડ કહેવાય, એક એસેક્સ્યુઅલ મેથડ કહેવાય, અને એક સેક્સ્યુઅલ મેથડ કહેવાય. વેજીટેટિવ રિપ્રોડક્શનમાં એ લોકોને ની સેક્સ્યુઅલ સ્પોર્સની જરૂર પડે કે મેથડ્સની, ની એસેક્સ્યુઅલ સ્પોર્સની જરૂર પડે. એ લોકો ડાયરેક્ટ ડિવાઈડ કરીને નવો ઓર્ગેનિઝમ બનાવી દે, નવો એલ્ગે બની જાય. હવે ડાયરેક્ટ ડિવિઝન કેવી રીતે થાય? ફ્રેગમેન્ટેશન થી થાય. ફ્રેગમેન્ટેશન કેની વસ્તુનું? થેલસનું. થેલસ મેં શું કહેલું? થેલસ એની બોડી છે. થેલસ એની બોડી. તો થેલસનું ફ્રેગમેન્ટેશન એટલે તોડવાનું. થેલસ તૂટીને નવી બોડી બનાવી દે પોતેથી. એના અંદરથી ફીચર હોય કે એની બોડી અગર તૂટી, એનો થેલસ તૂટ્યો, તો એ બીજી જગ્યા જે 2 પાર્ટ થેલસના થઈ ગયા, તે બંડવ નવું એલ્ગે બનાવી દે. એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં શું થાય? એ સ્પોર્સ બનાવે. સ્પોર્સ કેવા બનાવે? ઝૂ સ્પોર્સ બનાવે. હવે આ ઝૂ સ્પોર્સ ડિફરન્ટ ટાઈપ્સના હોય, લેકિન આપને 2 ખબર છે. એક છે ફ્લેજેલેટેડ અને નોન ફ્લેજેલેટેડ. ઝૂ સ્પોર્સ એલ્ગેના ફ્લેજેલેટેડ હોય. ફ્લેજેલા ઇઝ અ સ્ટ્રક્ચર ધેટ અલાઉઝ મોશન. ફ્લેજેલા તને મૂવ કરવાનું અલાઉ કરે.
તો આ એલ્ગે જેના અંદર ઝૂસ્પોર્સ બને, જે એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કરે, તે ઝૂસ્પોર્સ મૂવ કરી શકે કેવી રીતે? એના મોટાઇલ ફ્લેજેલાના થ્રુ. ઓકે, એન્ડ આ જ સ્પોર જ્યારે જર્મિનેટ થાય, જ્યારે મતલબ આમ ફૂટે, તો એના અંદરથી નવો એલ્ગે બની જાય. અહીંયા લખેલું નવું પ્લાન્ટ છે, લેકિન એનો મતલબ છે નવો એલ્ગે બની જાય. ઠીક, પછી આપણે આવે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. હવે બધાને ખબર છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં ગેમીટ્સ હોય. ગેમીટના ફ્યુઝનથી સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય, ઝાયગોટ બને ને નવો ઓર્ગેનિઝમ બને. તો ઇન કેસ ઓફ એલ્ગે, આપણે એલ્ગેમાં શું કહી શકીએ? એલ્ગેમાં જે ગેમીટ્સ હોય તે ફ્લેજેલેટેડ હોઈ શકે ને સેમ સાઇઝના હોઈ શકે. હવે મેં કન્સિડર કરું કે આ બે છે ગેમીટ્સ ને આ બંને ફ્લેજેલા આવી રીતે છે. તો આના જે ફ્લેજેલા છે આ લોકને શું કરે? મોટાઇલ બનાવે ને આ લોકનો સાઇઝ સેમ છે. સાઇઝ સેમ છે ને તો આને આઇસોગેમસ કે. આઇસો મીનિંગ સેમ. આઇસોનો મતલબ સેમ છે. ઓકે, ને પછી નોન ફ્લેજેલેટેડ જે નોન મોટાઇલ હોય બટ સિમિલર ઇન સાઇઝ, તેનો એક્ઝામ્પલ સ્પાયરોગાયરા છે. આ જે છે સેમ સાઇઝ ને મોટાઇલ, તેનો એક્ઝામ્પલ યુલોથ્રિક્સ છે. નોન મોટાઇલ મતલબ મેં આ ફ્લેજેલા હટાવી દીધું, આ બંડોને ફ્લેજેલા હવે નહીં મળે. ઠીક, લેકિન આ લોકો સેમ ઇન સાઇઝ છે, તો આ સ્પાયરોગાયરાનો એક્ઝામ્પલ થઈ ગયો. પછી ફ્યુઝન ઓફ ટુ ગેમીટ્સ ડિસિમિલર ઇન સાઇઝ એઝ ઇન યુડોરિના. હવે યુડોરિના શું વસ્તુ છે? યુડોરિના એક એવો એલ્ગે સમજો જેના અંદર આ અલગ સાઇઝના ગેમીટ બનેલા હોય. એક બહુ નલ્લું હોય અને સ્મોલ કહેવાય, અને એક બહુ મોટું હોય જેને લાર્જ કહેવાય. તો આના જે ગેમીટ બનેલો હોય તે અલગ સાઇઝનો હોય, તો આને યુડોરિના કહી દીધું. આવો રિપ્રોડક્શન જે છે સેક્સ્યુઅલ, તેને એનાઇસોગેમસ કહી. ઓકે, fusion between one large non-motile and smaller motile gamete is called oogamous. હવે જે ચોથો ટાઈપ છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શનનો, તેના અંદર oogamous કહેવાય. હવે oogamous નો ડાયાગ્રામથી સમજાવી દઉં છું. એક આપણી પાસે લાર્જ છે ફિમેલ ગેમીટ કહેવાય આને, જે મોટાઇલ નથી, આને ફ્લેજેલા નથી બનાવતો મેં, ઠીક છે. ને એક સ્મોલ છે ગેમીટ જેને મોટાઇલ પણ છે, કેમ? ફ્લેજેલા કહી દીધું એની પાસે. આ બંડોનો જ્યારે ફ્યુઝન થાય એકબીજા સાથે ને જે ઝાયગોટ બને, તેને કહેવાય oogamous રિપ્રોડક્શન. આ થાય વોલ્વોક્સ એન્ડ ફ્યુકસમાં. ઠીક છે, પછી આપણે આ ડાયાગ્રામ જોઈ લઈએ. ડાયાગ્રામમાં એ ગ્રીન એલ્ગે વોલ્વોક્સ એન્ડ યુલોથ્રિક્સ છે. આ વોલ્વોક્સ છે, કોલોની જેવો સ્ટ્રક્ચર દેખાતો છે. જો આ બધા એલ્ગે છે, આ બધા જેટલાને પણ મેં પોઇન્ટર લાગતો છું, આ બધા એલ્ગે છે. આ બધી પેરેન્ટ કોલોનીઝ છે. આ લોકો એક કોલોની બનાવીને બેસી ગયા. આના અંદર જ્યારે હજી એક કોલોની એ લોકોએ રિપ્રોડક્શન ના થ્રુ બનાવી, તો તેને ડોટર કોલોની થઈ ગયું. ઓકે, પછી આપની પાસે આ યુલોથ્રિક્સ છે. યુલોથ્રિક્સ ફિલામેન્ટસ નો મતલબ આ છે, એક લિટરલ ફિલામેન્ટની જેમ, બાલની જેમ કહી શકે, ફિલામેન્ટની જેમ સ્ટ્રક્ચર છે યુલોથ્રિક્સ. ઠીક, પછી આપણે આવે બ્રાઉન એલ્ગે, લેમિનેરિયા એન્ડ ફ્યુકસ. ઠીક છે, B1 2 3 એન્ડ ડિક્ટિયોટા. ઠીક છે, હવે આના અંદર એક છે ને જમીનને અટેચ કરવા હારું એક સ્ટ્રક્ચર હોય જેને હોલ્ડ ફાસ્ટ કહે. હોલ્ડ મતલબ પકડવાનું ને ફાસ્ટ મતલબ જલ્દી પકડવાનું. તો હોલ્ડ ફાસ્ટ ને એવું સ્ટ્રક્ચર કેડો જે જમીનને પકડે છે. ટાઈપ મીનિંગ સ્ટોક. સ્ટોક જેવી વસ્તુ છે જે આપનો જે જમીનને પકડતું છે તેને, ને મેઇન જે પ્લાન્ટની બોડી છે એલ્ગેની બોડી ફ્રોન્ડ, તેને અટેચ કરે છે. એવો સ્ટોક કે એવો સ્ટ્રક્ચર દાંડીને આપણે સ્ટાઇપ કહીએ. ઓકે, ને પછી આપની પાસે અહીંયા પણ હોલ્ડ ફાસ્ટ છે. આના અંદર અલગ અલગ સ્ટ્રક્ચર આવી જાય, એર બ્લેડર જેમ કે ડેમ, લેકિન મેઇન બોડીને ફ્રોન્ડ જ કહે. ને આ મિડ રિપ જેવો સ્ટ્રક્ચર આવી જાય. ઓકે, આના અંદર પણ સ્ટ્રાઇપ છે, બટ આના અંદર હોલ્ડ ફાસ્ટ નથી લખેલું. અહીંયા ફ્રોન્ડ મેઇન બોડી વાપસ આવી ગઈ આપની પાસે. પછી આપની પાસે છે રેડ એલ્ગે. રેડ એલ્ગેમાં પોર્ફાયરા એન્ડ પોલિસિફોનિયા. પોર્ફાયરામાં આપને ફ્રોન્ડ જેવો સ્ટ્રક્ચર મળે. ઠીક છે, આના અંદર કઈ હોલ્ડ ફાસ્ટ નહીં મળે, કઈ સ્ટાઇપ નહીં મળે. લેकिन પોલિસિફોનિયામાં આપને બ્રાન્ચીસ મળે, જેના અંદર એક મેઇન એક્સિસ આપણે કહી શકીએ ને, એના નલ્લા નલ્લા બ્રાન્ચીસ કરીને પ્લાન્ટ જેવું દેખાય, લેકિન આ પ્લાન્ટ છે નથી, આ એલ્ગે છે, બોલતા નોખે. ઠીક, હવે એલ્ગેનો યુઝ ઇન ધ વર્લ્ડ. એલ્ગેનો યુઝ શું છે? હાફ ઓફ ટોટલ કાર્બન ડાયોક્સાઇડ ફિક્સેશન. મતલબ આપણે એટમોસ્ફિયરમાં જેટલો પણ કાર્બન ડાયોક્સાઇડ છે તેને ફિક્સ કરીને આપણે જે એનર્જી બનાવીએ, પ્લાન્ટ્સ જે કરતા હોય આપણા હિસાબે, પ્લાન્ટ્સ ટ્રીઝ જે કરતા હોઈએ, તે લોકોથી બહુ વધારે એલ્ગે કરે. બહુ વધારે એટલે દુનિયાનું અડધું કાર્બન ડાયોક્સાઇડ આ લોકો ફૂડના અંદર કન્વર્ટ કરે. ઠીક છે, હવે આ લોકો ફોટોસિન્થેટિક છે એટલે આ લોકો ડિઝોલ્વડ ઓક્સિજન પણ વધારે. ડિઝોલ્વડ ઓક્સિજન એટલે આપણે પાણી સમજ્યું.
પાણીની મોટી મોટી વોટર બોડી સમજો, તેના અંદર એલ્ગે છે. એલ્ગે ઓક્સિજનને ફિક્સ કીધું, CO2 ને ફિક્સ કીધું ને ઓક્સિજન આવી ગયું વોટરમાં. ઓક્સિજન આવ્યું તો ઇવન ફિશ, આપણા જે ફિશિસ છે એ લોકો પણ બ્રીથ કરી પાયા. કેમ? કેમ કે ડિઝોલ્વડ ઓક્સિજન આ લોકોએ વધારી દીધું. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. પછી આ લોકો એનર્જી રિચ કમ્પાઉન્ડ્સ પણ રખે પોતાના અંદર, જેના અંદર બહુ બધી સ્પીસીસ છે, જેવી રીતે પોરફાયરા, લેમિનેરિયા, સાર્ગેસમ. 17 સ્પીસીસ છે, 17, જેના મરીન એલ્ગે કે મરીન મતલબ સીમાં મળે, જેને ફૂડ હારું યુઝ કરે લોકો. આ લોકો જે એસ્ટ્રોનોટ્સ હોય ને એ લોકો યુઝ્યુઅલી આવા રિસોર્સિસ યુઝ કરે, લેમિનેરિયા અને સાર્ગેસમ, કેમ કે આ લોકો બહુ હાઈ પ્રોટીન હોય. પછી મરીન બ્રાઉન એન્ડ રેડ એલ્ગે માં બહુ હાઇડ્રોકોલોઇડ છે. હાઇડ્રોકોલોઇડ મતલબ પાણી પકડવાની જગ્યા, એટલે એ લોકોના અંદર એવો સ્ટ્રક્ચર છે જે પાણી હોલ્ડ કરી શકે. સમજી લો એક બકેટ જેવો સમજી લો, અને હાઇડ્રોકોલોઇડ કે લીએ આપને HC, આના અંદર બહુ બધું પાણી સ્ટોર થઈ શકે. આવા સ્ટ્રક્ચર બહુ બધા હોય બ્રાઉન ને રેડ એલ્ગેમાં. આ બ્રાઉન ને રેડ એલ્ગે જેના અંદર પાણી પકડવાનો સ્ટ્રક્ચર હોય તે કાં મળી શકે? પાણીમાં જ મળે, તો સીમાં મળ્યું. પછી આપની પાસે છે એલ્જિન, એક સ્ટ્રક્ચર દેટ ઇઝ હાઇડ્રોકોલોઇડ, તે મળે બ્રાઉન એલ્ગેમાં. કેરેગિન રેડ એલ્ગેમાં. આ બંને હાઇડ્રોકોલોઇડ ના નામ છે બસ, એલ્જિન એન્ડ કેરેગિન. આ ઇમ્પોર્ટન્ટ છે, આ પૂછી શકે. ઠીક. હવે એ લોકો એક જ વસ્તુ બનાવે જે મેડિકલ કોલેજમાં આપને જોઉં, તમે લોકો જયારે સિલેક્ટ થાઓ એટસેટ્રા, અગાર કરીને. હવે અગાર એક કમર્શિયલ પ્રોડક્ટ છે જે આપને માઇક્રોબ્સ ગ્રો કરવા સારું યુઝ કરીએ, જેવી રીતે બેક્ટેરિયા થઈ ગયા, ફંગાઈ થઈ ગયા, વાયરસીસ નહીં કહેવાય અગારમાં. ઠીક છે. હવે આ અગાર બને કાથી ને મળે કાથી? અગાર બને જેલિડિયમ એન્ડ ગ્રાસિલિરિયા, આ બે એલ્ગેથી મળે. ઓકે, અગારનો યુઝ મેં ઓલરેડી કહી દીધું, માઇક્રોબ્સ ગ્રો કરે એન્ડ પ્રેપરેશન ઓફ આઈસ્ક્રીમ્સ એન્ડ જેલીઝમાં યુઝ કરીએ. હવે આઈસ્ક્રીમ તો બધાને ગમે, અગાર તમને આપે તે તો એલ્ગે કેટલી સારી વસ્તુ છે સોચી લો. હવે ક્લોરેલા એક યુનિસેલ્યુલર એલ્ગે છે, મતલબ એક સેલ વાળો એલ્ગે છે, જેના અંદર પ્રોટીન્સ બહુ હોય અને ફૂડ સપ્લિમેન્ટ યુઝ કરે સ્પેસ ટ્રાવેલર્સ, મતલબ એસ્ટ્રોનોટ્સ. એસ્ટ્રોનોટ્સને બહુ ફૂડ સ્ટોરેજની જગ્યા નહીં હોય પોતાના સ્પેસશિપ પર, તો નલ્લી જગ્યામાં એ લોકોને બહુ બધું પ્રોટીન જોઈતું હોય, તો એ લોકો ક્લોરેલા એઝ અ ફૂડ સપ્લિમેન્ટ યુઝ કરે. ઓકે, હવે એલ્ગેના મેઇન ક્લાસિફિકેશન આપની પાસે છે ક્લોરોફાઇસી, ફેઓફાઇસી એન્ડ રોડોફાઇસી. આ લોકોના નામમાં જ આ લોકોનું ક્લાસિફિકેશન સમજ પડી જાય. ક્લોરોનું ક્લોરો મીન્સ ક્લોરોફિલ છે એના અંદર, ક્લોરોફિલ થી આપણે સમજી શકીએ આ ગ્રીન છે. ફેઓફાઇસી, ફે થી આપણે બ્રાઉન સમજી શકીએ, અને બ્રાઉન. એન્ડ રોડોફાઇસી આર થી રેડ. ઠીક છે. હવે ક્લોરોફાઇસીના જે મેમ્બર્સ છે એ લોકોને ગ્રીન એલ્ગે બોલે, જેવી રીતે મેં અહીંયા લખી દીધું ઓલરેડી. આ લોકોની પ્લાન્ટ બોડી યુનિસેલ્યુલર હોય, કોલોનિયલ હોય કે ફિલામેન્ટસ હોય. કોલોનિયલનો એક્ઝામ્પલ આપણે ઉપર જોઈ લીધેલો, યુનિસેલ્યુલરનો એક્ઝામ્પલ અહીંયા આવી જાય, એન્ડ ફિલામેન્ટસમાં યુલોથ્રિક્સ તો જોઈએ જ લીધેલું આપણે. ઓકે, આમાં જે પિગમેન્ટ હોય તે આ લોકોની ક્લાસિફિકેશનનો બેસિસ છે. કેનો પિગમેન્ટ હોય આના અંદર? ક્લોરોફિલ એ હોય, ક્લોરોફિલ બી હોય. હવે આ બંને ક્લોરોફિલ એક સ્ટ્રક્ચર કરીને હોય, ક્લોરોપ્લાસ્ટ આના અંદર પ્રેઝન્ટ હોય. આ ક્લોરોપ્લાસ્ટ આ લોકોના પ્રોટોપ્લાઝમમાં હોય. પ્રોટોપ્લાઝમ એટલે સેલના અંદરનો જે સાયટોપ્લાઝમ હોય ને તેનું બીજું નામ પ્રોટોપ્લાઝમ કે. ઓકે, તેના અંદર ક્લોરોપ્લાસ્ટ કરીને સ્ટ્રક્ચર છે, જેના અંદર ક્લોરોફાઇસીના જે એલ્ગે હોય એ લોકોમાં ક્લોરોફિલ એ એન્ડ બી હોય. હવે આ ક્લોરોપ્લાસ્ટના બહુ બધા શેપ હોઈ શકે. ડિસ્ક શેપ હોઈ શકે, પ્લેટનો શેપ હોઈ શકે, રેટિક્યુલેટ હોઈ શકે, કપ જેવું હોઈ શકે, ઓકે, સ્પાઇરલ હોઈ શકે, રિબન હોઈ શકે. આ બધા ડિફરન્ટ શેપ હોઈ શકે. ઓકે, આ લોકના અંદર એક હજી બહુ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક છે. આ બહુ જગ્યા આવે, સ્ટોરેજ બોડીઝ કરીને હોય આ લોકના અંદર. પાયરિનોઇડ કરીને જે ક્લોરોપ્લાસ્ટના અંદર હોય, આ જ ક્લોરોપ્લાસ્ટ જે લોકોના સાયટોપ્લાઝમમાં આવતું તેના અંદર પાયરિનોઇડ બોડીઝ હોય, જેના અંદર મેઇનલી હોય પ્રોટીન હોય ને સ્ટાર્ચ હોય. હવે પ્રોટીન પ્લસ સ્ટાર્ચ પ્રેઝન્ટ ઇન પાયરિનોઇડ બોડીઝ, આવી રીતે કહી શકીએ આપણે. આ પાયરિનોઇડ બોડી જે હોય તે ક્લોરોપ્લાસ્ટના અંદર હોય. ઓકે, બાકી આ લોકના અંદર હજી એક ખાવાનો ફોર્મ હોય, તેને ઓઇલ ડ્રોપલેટ કહી. ઠીક. હવે આ લોકનો જે સેલ વોલ હોય, હવે પ્લાન્ટ છે તો આપણે સેલ વોલ તો કેવું છે એના અંદર, કેવો સેલ વોલ છે આ લોકના અંદર? ઇનર લેયર મતલબ અંદરનો જે લેયર છે તેના અંદર સેલ્યુલોસ કરીને હોય, ને આઉટર લેયર મતલબ બહારનો જે લેયર છે તેના અંદર પેક્ટોસ કરીને એક વસ્તુ હોય. તો આ લોકનો સેલ વોલ અગર મેં આને ઇન બોલું ને અને આઉટ, બહારની વસ્તુ ને અંદરની વસ્તુ, તો અહીંયા હું આવે સેલ્યુલોસ આવે, ને અહીંયા હું આવે આઉટમાં પેક્ટોસ આવે. ઠીક.
આ લોકનો સેલ વોલ નો સ્ટ્રક્ચર થઈ ગયો. હવે આ લોકનો રિપ્રોડક્શન પર આવીએ. ક્લોરોફાઇસીમાં આપણે કહી શકીએ વેજીટેટિવ રિપ્રોડક્શન તોડવાથી થાય. તોડવાને હું ફ્રેગમેન્ટેશન કહી. પછી વેજીટેટિવ રિપ્રોડક્શન અનુપન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્પોર્સ થી થઈ શકે, જે એનસીઆરટી મેન્શન નથી કીધું, બરાબર, ઠીક છે. પછી આ લોકનો એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન પર આપણે આવીએ. એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં આ લોકો પાસે ફ્લેજેલેટેડ ઝૂ સ્પોર્સ છે. અહીંયા જોઈએ તો મેં ઓલરેડી પહેલાના પેજ પર મેન્શન કીધું કે અહીંયા ઝૂ સ્પોર્સ ના થ્રુ આ લોકનો એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય, જે ફ્લેજેલેટેડ હોય. તો અહીંયા પણ સેમ વસ્તુ રિપીટ કીધેલી છે. આ લોકો પાસે ફ્લેજેલેટેડ ઝૂ સ્પોર્સ ના થ્રુ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય. હવે ઝૂ સ્પોરેન્જિયા બસ એક એવો સ્ટ્રક્ચર છે જેના અંદર ઝૂ સ્પોર હોય. એટલે તમે આમ સમજી શકીએ આ ઝૂ સ્પોરેન્જિયા થઈ ગયું તો આના અંદર આ ડોટ જેવા સ્ટ્રક્ચર ઝૂ સ્પોર થઈ ગયું. ઠીક છે. પછી આપણી પાસે છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, જેના અંદર બહુ વેરિએશન આવે. એન્ડ સેક્સ સેલ જે બનતા હોય તે આइसोगैमस, एनाइसोगैमस और ओगैमस हो सके. आइसोगैमस मतलब सेम साइज ना हो सके, एनाइसोगैमस अलग अलग साइज ना हो सके. ओगैमस मतलब एक मोटू नॉन मोटाइल नी अलवा वालू फीमेल गैमेट बने ने एक नल्लू अलवा वालू मेल गैमेट बने. ठीक છે. પછી આ લોકના કોમન એક્ઝામ્પલ હું થઈ ગયા ક્લેમાઇડોમોનાસ, વોલવોક્સ, યુલોથ્રિક્સ, પાયરોગાયરા એન્ડ કારા. આ એક્ઝામ્પલ યાદ રાખવા પડે. હવે ફેઓફાઇસી મતલબ આપણે આવ્યા બ્રાઉન એલ્ગી પર. આ લોકને મેઇનલી મરીન હેબિટેટ્સમાં મળે. મરીન એટલે આ પાણીમાં મળે. કેના પાણી? સમુદ્રના પાણીમાં. સમુદ્ર સીમાં મળે આ લોકો મેઇનલી. ઠીક છે. આ લોકનું સાઇઝ ને ફોર્મ બહુ વેરી કરે, જેનો એક્ઝામ્પલ આ લોકોએ ઓલરેડી અહીંયા લખી દીધેલું છે. એક્ટોકાર્પસ કરીને આપણી પાસે એક ફિલામેન્ટસ ફોર્મ છે જે સિમ્પલ બ્રાન્ચ હોય. એટલે આ ફિલામેન્ટ થઈ ગયું ને સિમ્પલી બ્રાન્ચ થતું છે આવી રીતે. ઠીક ને પ્રોફ્યુઝલી બ્રાન્ચ ફોર્મ જેને કેલ્પ કહે. પ્રોફ્યુઝલી બ્રાન્ચ મતલબ બહુ બડું બ્રાન્ચ થાય છે. આટલામાં આટલા બડા બ્રાન્ચીસ થઈ ગયા, આનામાં આટલા બડા બ્રાન્ચીસ, આનામાં આટલા બડા બ્રાન્ચીસ, આનામાં આટલા બડા બ્રાન્ચીસ. એટલે બહુ બ્રાન્ચ થાય તે વસ્તુ, તેને કેલ્પ કહેવાય. આ મોસ્ટલી પાણીમાં મળે ને બહુ મોટા હોય. બહુ મોટા એટલે 100 મીટર્સ. જે રેસ રમે ને લોકો, રેસ 100 મીટર્સની, કેટલું મોટું હોય. ઠીક. આ લોકોની પાસે મેઇન પિગમેન્ટ શું છે? જેવી રીતે ક્લોરોફાઇસીમાં ક્લોરોફિલ એ એન્ડ બી હતું, ફેઓફાઇસીમાં મેઇન પિગમેન્ટ ક્લોરોફિલ એ છે, ક્લોરોફિલ સી છે, કેરોટીનોઇડ્સ છે ને ઝેન્થોફિલ્સ છે. આ ઝેન્થોફિલ્સમાં પણ આ લોકો પાસે મેઇન શું છે? ફ્યુકોઝેન્થિન છે. આ યાદ રાખવા વાળી વસ્તુ છે. ફ્યુકોઝેન્થિન જે આ લોકોનો પિગમેન્ટ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફ્યુકોઝેન્થિન આ લોકોને તે કલર આપે જે બ્રાઉન છે, શેડ્સ ઓફ બ્રાઉન છે, અલગ અલગ શેડ બ્રાઉનના, એન્ડ બ્રાઉન જેવું જ દેખાતું ઓલિવ ગ્રીન. ઠીક. હવે સેમ વસ્તુ જેવી રીતે ક્લોરોફાઇસીમાં આપણે જોયું, ફૂડ સ્ટોરેજ ક્લોરોફાઇસીમાં આપણે વાત કીધી, અહીંયા ઓઇલ ડ્રોપલેટ્સના થ્રુ થઈ શકે. પાયરિનોઇડ બોડીઝમાં ફૂડ સ્ટોરેજ ઇન ધ ફોર્મ ઓફ પ્રોટીન ને સ્ટાર્ચ થાય ને આ લોકો પાસે ક્લોરોપ્લાસ્ટમાં પિગમેન્ટ છે. તેવી રીતે જ ફેઓફાઇસી આપણે આવે તો આ લોકોમાં ફૂડ સ્ટોરેજ બે ફોર્મમાં થાય, લેમિનારિન એન્ડ મેનિટોલ. આ બંને શું છે? કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ, એટલે હું મીઠાઈ, શુગર કહેવાય આને. ઠીક છે. આ લોકો આનો શુગર ફોર્મ થઈ ગયા. લેમિનારિન એન્ડ મેનિટોલ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ પૂછે એ લોકો. વેજીટેટિવ સેલ્સ હેવ સેલ્યુલોસિક વોલ. આ લોકોમાં પણ સેલ્યુલોસ વાળો વોલ છે, લેકિન આ લોકોમાં એક એક્સ્ટ્રા વસ્તુ છે. જેવી રીતે આપણે જેલિડિયમ એન્ડ ગ્રાસિલેરિયા હંભાઈરું, જેનાથી એલ્ગે નું એલ્ગાર બની શકે, જે આઈસ્ક્રીમ એક્સેટ્રામાં યુઝ કરે. તો આ લોકો પાસે પણ એક જેલાટિનસ કવરિંગ છે જેને એલ્જીન બોલે. આ ત્રણ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, લેમિનારિન, મેનિટોલ એન્ડ એલ્જીન. એલ્જીન શું છે તમારું? એક જેલાટિનસ, મતલબ બહુ પેલું સ્ટીકી વસ્તુ કહેવાય એને, જેલાટિનસ ને. સ્ટીકી રબર જેવું. ઠીક છે. જેલાટિન કોઈ ખાધેલું હોય તો ત્યાં જ પડી જશે. આ લોકો પાસે હવે ક્લોરોપ્લાસ્ટ ને પ્લાસ્ટિડ પણ કહે. ઠીક છે. તેના અંદર જ એક વેક્યુલ ને ન્યુક્લિયસ હોય આ લોકો પાસે પોતાના સાયટોપ્લાઝમમાં. આ લાઈન એટલી ઇમ્પોર્ટન્ટ નથી. પછી આપણે પ્લાન્ટ બોડી પર આવીએ. આ લોકોની પ્લાન્ટ બોડી એક સ્ટ્રક્ચરથી જમીનને અટેચ્ડ હોય. તે સ્ટ્રક્ચર હોલ્ડ ફાસ્ટ કહેવાય. તે સ્ટ્રક્ચર હોલ્ડ ફાસ્ટ આપણે ઓલરેડી અહીંયા ઉપર જોઈ લો, આ લો, અને હોલ્ડ ફાસ્ટ કહેવાય. ઓકે. અહીંયા જ લખેલું છે સેમ વસ્તુ. હોલ્ડ ફાસ્ટ એ જમીનથી અટેચ્ડ હોય, જેને એક સ્ટોક કે દાંડી હોય, જેને સ્ટાઇપ કહી. તે દાંડીને સ્ટાઇપ કહી. તે દાંડી એને અટેચ કરે મેઇન બોડીથી. ફોટોસિન્થેટિક ઓર્ગન મતલબ જે ઓક્સિજનને યુઝ કરી શકે, CO2 ને યુઝ કરીને ઓક્સિજન બનાવી શકે, જે આપનું બેસિક અન્ડરસ્ટેન્ડિંગ છે તે ફોટોસિન્થેસિસનો તે જ મતલબ. ફોટોસિન્થેટિક ઓર્ગન શું થઈ ગયું? આ લોકોનું ફ્રોન્ડ થઈ ગયું. તો આ ફ્રોન્ડ ને એક દાંડી ટાઈપ અટેચ કરે જમીનથી, જેના સારું જરૂરત છે હોલ્ડ ફાસ્ટ કરીને, આમ ક્લોઝ જેવી એક વસ્તુની. ઠીક છે. તો આ થઈ ગયું રોડોફાઇસી નહીં ફેઓફાઇસીની બોડી.
પછી હવે આપણે આવીએ વેજીટેટિવ રિપ્રોડક્શન. આ લોકોમાં પણ વેજીટેટિવ રિપ્રોડક્શન તોડવાથી થાય, જેને ફ્રેગમેન્ટેશન કે. એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન આ લોકોનું બ્રાઉન એલ્ગેનું બાયફ્લેજિલેટ ઝૂસ્પોરથી થાય. બાયફ્લેજિલેટ ઝૂસ્પોર આવા છે આ લોકોના. આવા એટલે આ જો મેં ડાયાગ્રામ અહીંયા ઓલરેડી રાઈટ પર બનાવેલું છે, આ મેં સ્ટાર મારતો છું આના પર. ઠીક, તો આ લોકોનું બાયફ્લેજિલેટ ઝૂસ્પોર કેવો છે? પેર શેપ છે. પેરું પેરું ખદેલું છે, પેરુના શેપનો છે. ઠીક, અને અંદર બે અનઇક્વલ લેટરલ ફ્લેજેલા છે. અનઇક્વલ નો હું મતલબ? એક બહુ લાંબુ સમજી લો ને એક બહુ નલ્લું સમજી લો. આ વાલું લોંગર થઈ ગયું, આ વાલું નલ્લું થઈ ગયું. એન્ડ લેટરલ મતલબ સાઈડમાં છે, પેરના ટેપ કે એપેક્સ પર નથી, આ ઉપરની જગ્યા છે તેની, આ સાઈડ છે. તો સાઈડમાં બે અનઇક્વલ મતલબ એક લાંબુ ને એક નલ્લું ફ્લેજેલા છે. તો આ પણ મોટાઇલ થઈ ગયા ઝૂસ્પોર, એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. તો હવે આપણે આવીએ આ લોકના સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં, જે ગેમેટના યુનિયનથી થાય, જે પાણીમાં થઈ શકે, ઓર ઉગોનિયમ કરીને એક સ્ટ્રક્ચરમાં થઈ શકે. ઓકે, ઉગોનિયમ ઇઝ ધ ફિમેલ સ્ટ્રક્ચર, જે ફિમેલના પેલા ગેમેટોફાઇટમાં. ઓકે, તો ગેમિટ્સ અને પાયરીફોર્મ હોય. પાયરીફોર્મ બહુ સિમ્પલ વસ્તુ છે, તેનો મતલબ પેર. પેર જે ફ્રૂટ આપણે ખાઈએ તે જ શેપ, જે આ શેપ છે પાયરીફોર્મ. ઓકે, આનામાં પણ બે લેટરલી અટેચ ફ્લેજેલા છે. તો આનો જે એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે તે થાય ઝૂસ્પોર્સથી, ને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય ગેમિટ્સથી. ઠીક છે, તો આનો ઝૂસ્પોરનો સ્ટ્રક્ચર પણ પેર શેપ છે, જેના અંદર અનઇક્વલ લેટરલ ફ્લેજેલા છે. મતલબ બાજુમાં બે ફ્લેજેલા આવે, એક નલ્લું એક મોટું. ને આ લોકોની જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે તેના અંદર પણ પેર શેપ્ડ છે ગેમિટ, જેના અંદર પેલા બે ફ્લેજેલા આવે સાઈડમાં. આના એક્ઝામ્પલ થઈ ગયા એક્ટોકાર્પસ, ડિક્ટિયોટા, લેમિનેરિયા, સાર્ગેસમ ને ફ્યુકસ. એક્ઝામ્પલ બહુ ઇમ્પોર્ટન્ટ પછીથી પૂછે. આનો કીવર્ડ અહીંયા પેર છે. ને આ ત્રણ વસ્તુ એલ, એમ એન્ડ એલ્જિન. લેમિનેરિયા, મેનેટોલ ને એલ્જિન, કોટ જે હોય જેલાટિનસ. પછી આપણે આવીએ રેડ એલ્ગે પર. રેડ એલ્ગેમાં શું આવે? આપણી પાસે રોડોફાઇસી. રોડો મતલબ આરથી રેડ એલ્ગે. ઠીક છે, આ લોકોનું મેઇન પિગમેન્ટ આવી ગયું આર ફાઇકોએરિથ્રિન. આ યાદ કરવા વાળી વસ્તુ છે. આ લોકોના અંદર આર ફાઇકોએરિથ્રિન હોય, તે આ લોકોને રેડ કલર આપે. હવે આ લોકો મળે કા? મોસ્ટલી પાણીમાં મળે, સમુદ્રના પાણીમાં મળે. સમુદ્રના પાણીમાં કા મળી શકે? આ લોકો ઉપરથી પણ મળી શકે. ઉપર શું હોય? ધૂપ પડતી હોય તો ત્યાં ગરમ થાય, તો તેને વોર્મર એરિયા કે. આ તે જગ્યામાં બહુ બડા મળે આ એલ્ગે રોડોફાઇસી, એટલે સરફેસ પર પાણીના જ્યાં ગરમ હોય. બટ આ લોકો તાપન મળે જ્યાં લાઇટ ઓછી હોય. હવે લાઇટ કા આવે? સરફેસ પર આવે. બટ પાણીનો એક ફીચર હોય કે રિફ્રેક્શન કરે, તો પાણીમાં લાઇટ નીચે લગી નહીં જતું હોય. તે નીચે લગી નહીં જાય તો લાઇટ પેનિટ્રેટ નહીં થાય. તો આપણે જે મારિયાના ટ્રેન્ચ ટાઈપની વસ્તુ કહીએ તો એ લોકોના બેસ પર બહુ લો લેવલ પર એકદમ 100 મીટર 1000 મીટર સમજો નીચે કહીએ, તો આ લેવલ પર પણ એલ્ગે મળે જ્યાં લાઇટ નહીં મળે. એકદમ અંધેરું હોય અહીંયા, એકદમ ડાર્ક હોય, કઈ હોય નહીં અહીંયા. બસ એલ્ગે મળી શકે ને સમ લોઅર લાઈફ જે હોય ફિશીસની. ઓકે, આ લોકોમાં રેડ થેલાઈ હોય. થેલાઈ મતલબ મેઇનલી બોડી થઈ ગયું, ને રેડ તો આ લોકોનો કલર થઈ ગયો, આર ફાઇકોએરિથ્રિન છે. જે થેલસ હોય, જે મોટો સ્ટ્રક્ચર છે, એક સેલથી થોડી બને, બહુ બડા સેલો હોય એના અંદર, તો તેને મલ્ટી સેલ્યુલર કહી દીધું. ઓકે, હવે આ લોકોમાં એક જ વસ્તુ છે, આ લોકોનો ફૂડનો ફોર્મ બતાવો. કેમ કે ફેઓફાઇસીમાં આપણે લેમિનારિન એન્ડ મેનિટોલ બોલી દીધું, ક્લોરોફાઇસીમાં પાયરિનોઇડ બોડીઝ બોલી દીધું. આ લોકોના અંદર શું હોય? ફ્લોરિડિયન સ્ટાર્ચ કરીને એક વસ્તુ હોય. હવે ફ્લોરિડિયન સ્ટાર્ચ, આ એલ્ગેને આપણે પ્લાન્ટ કન્સિડર કરીને બોલીએ તો અમાઇલોપેક્ટિન એનિમલ્સમાં હોય ને ગ્લાયકોજન પણ એનિમલ્સમાં હોય. તો ફ્લોરિડિયન સ્ટાર્ચનું સ્ટ્રક્ચર અમાઇલોપેક્ટિન અને એનિડોલથી અમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજનથી મેચ કરે. બટ આ છે ફ્લોરિડિયન સ્ટાર્ચ જે પ્રેઝન્ટ હોય રેડ એલ્ગેમાં. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ કરવા જેવી. હવે રેડ એલ્ગેના વાપસ રિપ્રોડક્શન પર આવીએ આપણે, તો ફ્રેગમેન્ટેશનથી આ લોકોનો એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શનના પહેલા જે વેજીટેટિવ રિપ્રોડક્શન છે તે થાય. એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં આના અંદર આ ઇમ્પોર્ટન્ટ છે, નોન મોટાઇલ સ્પોર્સ છે આની પાસે. નોન મોટાઇલ એટલે આના અંદર ફ્લેજેલા નથી, બટ આના પહેલા વાળા બેમાં ઓતા ફ્લેજેલા. પછી આપણે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન પર આવીએ, જેના અંદર પણ આની પાસે નોન મોટાઇલ ગેમિટ્સ છે. મતલબ આની પાસે ફ્લેજેલા નહીં મળે. ફ્લેજેલા નહીં મળે તો આ લોકો પાસે મોટિલિટી નહીં મળે. ઓકે, તો આ નોન મોટાઇલ એ સેક્સ્યુઅલ કહી શકીએ. નોન મોટાઇલ એ સેક્સ્યુઅલ ને નોન મોટાઇલ સેક્સ્યુઅલ, આ લોકોનો આવો રિપ્રોડક્શન છે. બંને નોન મોટાઇલ છે. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન વાપસ શું ગેમેટ થઈ ગયું, એટલે મોટી ફિમેલ એન્ડ નલ્લો મેલ, પણ બંને નોન મોટાઇલ કહી શકે.
હવે આ લોકોના અંદર પોસ્ટ ફર્ટિલાઇઝેશન ડેવલપમેન્ટ પણ થાય. પોસ્ટ ફર્ટિલાઇઝેશન ડેવલપમેન્ટ નો મતલબ ફર્ટિલાઇઝેશન થઈ ગયું, ઝાયગોટ બન્યું, ઝાયગોટ થી રિપ્રોડક્શન આમ બળતું ગયું. કેવી રીતે? એના અંદર માઇટોસિસ થઈને સેલ વધતા ગયા. સેલ વધતા ગયા એટલે મિયોસિસ ની માઇટોસિસ થયું, એટલે તે સાઇઝ વધતું થઈ ગયું, મલ્ટીસેલ્યુલર થઈ જ શકે. તે પોસ્ટ ફર્ટિલાઇઝેશન ડેવલપમેન્ટ કહીએ આપણે. ઓકે, આ લોકના મેમ્બરો છે પોલિઝિફ્રોનિયા, ગ્રાસિલેરિયા, જેલિડિયમ અને પોર્ફાયરા. ઠીક છે, આ બે અગાર આપે, ગ્રાસિલેરિયા અને જેલિડિયમ. પછી આપણે આવીએ બ્રાયોફાઇટ્સ પર. બ્રાયોફાઇટ્સમાં આપને મળે મોસિસ એન્ડ લીવરવર્ટ્સ. હવે આપણે એલ્ગે છોડી દીધા છે, એલ્ગે થઈ ગયું, એલ્ગેના પછીની ક્લાસ છે આપની. હવે તેના અંદર શું આવે? મોસિસ ને લીવરવર્ટ્સ, આ બે છે. આ લોકો મોનલી મોઇસ્ટ શેડેડ એરિયાઝમાં આવે. મોઇસ્ટ એટલે ભીની, શેડેડ એટલે ડાર્ક. શેડેડ એટલે ધૂપ નહીં આવે એવી જગ્યામાં આવે. હવે હિલ્સ એટલે તો આ તો પહાડ એટસેટ્રા થઈ ગયું, તે બધું ઠીક છે. ઓકે, આ ડાયાગ્રામ મેં એ લોકોનું સ્ટ્રક્ચર એક્સપ્લેન કરવા પછી આવવાના પર. બ્રાયોફાઇટ્સ ને એમ્ફિબિયન બોલે પ્લાન્ટ કિંગડમ ને. હવે આ કેમ બોલે? એમ્ફિબિયન મતલબ પાણીમાં પણ ને જમીનમાં પણ રહી શકે. લેકિન આ લોકોને આવું કેમ કે? આ લોકોને એટલે કે કેમ કે આ લોકો જમીન પર તો રહી, જમીન એટલે મિટ્ટી પર તો રહી, બટ આ લોકોનું જે રિપ્રોડક્શન છે સેક્સ્યુઅલ, તેના હારું પાણીની જરૂર છે. પાણીની જરૂર કેમ? આ લોકોનો એક ગેમિટ હોય, મેલ ગેમિટ, તે જ્યારે ટ્રાન્સફર થાય તેને પાણીની જરૂર હોય. આને કહેવાય તે મેલ ગેમિટ. ઠીક છે, આ મેલ ગેમિટ નો ડાયાગ્રામ છે. ઠીક, મેં આના પછી એક્સપ્લેન કરાવવું છે. ઓકે, તો આ લોકોને એમ્ફિબિયન કે કેમ કે આ જમીન પર તો રહી જ, લેકિન આ લોકોને પાણીની જરૂર છે. ઓકે, ડેમ્પ, હ્યુમિડ એન્ડ શેડેડ લોકેલિટીઝમાં રહી તે તમે કે. પ્લાન્ટ સક્સેશન ઓન બેર રોક્સ એન્ડ સોઇલ નો શું મતલબ? પથ્થર છે, તમે પથ્થર સમજો, પથ્થર પર શું ગ્રો થઈ શકે જ્યારે એના પર કઈ સોઇલ નથી, કઈ ન્યુટ્રિશન નથી. તો પ્લાન્ટ સક્સેશન એટલે જે પહેલો ઓર્ગેનિઝમ આવીને પથ્થરને ઇરોડ કરે, કે તોડે, જીરીક જીરીક કરીને, ને પછી એના પર પ્લાન્ટ્સ ગ્રોથ થઈ શકે, કેમ કે એ ઇરોડ થયું છે ને એના પર મિટ્ટી બનતી છે. તે કરવા સારું આપને બ્રાયોફાઇટ્સની જરૂર હોય. બ્રાયોફાઇટ્સ પહેલા એવા ઓર્ગેનિઝમ હોય જે પથ્થરને આવીને પોતેથી તોડી દે ને પછી ગ્રો કરે એના પર. ઠીક, પ્લાન્ટ બોડી આ લોકની એલ્ગેથી વધારે ડિફરન્શિએટેડ છે. ડિફરન્શિએટેડ મતલબ વધારે સ્પેસિફિક સ્ટ્રક્ચર છે એ લોકનો, ડિફાઇન્ડ છે, જીરીક વધારે સ્પેસિફિક ફંક્શન છે એ લોકની બોડીનું. ઓકે, આ લોકો પણ થેલસ લાઇક હોય, પ્રોસ્ટ્રેટ ઓર ઇરેક્ટ. હવે ઇરેક્ટ મતલબ સીધું ઉભા હોઈ શકે, પ્રોસ્ટ્રેટ એટલે ટેડું પણ હોઈ શકે. ઠીક, પછી અટેચ ટુ સબસ્ટ્રેટમ બાય યુનિસેલ્યુલર ઓર મલ્ટીસેલ્યુલર રાઇઝોઇડ. જેવી રીતે આપણે એલ્ગેમાં બૈરું હોલ્ડ ફાસ્ટ, આ લોકોમાં હોય રાઇઝોઇડ્સ. રાઇઝોઇડ્સ હોય રૂટ લાઇક સ્ટ્રક્ચર હોય. અગર મેં આ પ્લાન્ટ બોડી સમજુ ને આ જમીન સમજુ તો રૂટ લાઇક સ્ટ્રક્ચર છે, બટ એકચ્યુઅલ રૂટ નથી. આ તો આને રાઇઝોઇડ્સ કહે, રૂટ્સ ની કહે. ઠીક છે, આનાથી એ લોકો અટેચ્ડ હોય જમીન. આ લોકોમાં ટ્રુ રૂટ્સ ની હોય, ટ્રુ સ્ટેમ ની હોય, ટ્રુ લીવ્સ ની હોય. બધું ફોલ્સ છે. ફોલ્સ છે એટલે રૂટ લાઇક સ્ટ્રક્ચર છે, લીફ લાઇક સ્ટ્રક્ચર છે ને સ્ટેમ લાઇક સ્ટ્રક્ચર છે. આ લોકોની મેઇન પ્લાન્ટ બોડી હેપ્લોઇડ હોય, મતલબ આ લોકોના બધા સેલના ન્યુક્લિયસમાં આટલું હોય ક્રોમોઝોમ, એન 2n ની હોય જે નોર્મલી હોવું જોઈએ, એન છે એટલે હેપ્લોઇડ કે. ઠીક, આ લોકોના અંદર જે ગેમિટ્સ હોય તે બને આ લોકોના આનાથી ગેમેટોફાઇટ. આ બોડી જે હોય આ લોકોની મેઇન, તે બનાવે ગેમિટ્સ. ગેમેટ બનાવવા વાળી વસ્તુને આપણે ગેમેટોફાઇટ કહી. આ લોકોની મેઇન બોડી જે થેલસ લાઇક છે, પ્રોસ્ટેટ કે હિદ્દી ઉભી રહી, જમીનથી અટેચ છે, રાઇઝોઇડ જે રૂટ લાઇક સ્ટ્રક્ચર થી, જેના અંદર રૂટ લાઇક, લીફ લાઇક, સ્ટેમ લાઇક સ્ટ્રક્ચર છે, અને જે હેપ્લોઇડ છે, આ બધી વસ્તુ આ લોકોના ગેમેટોફાઇટ ની કહી, જે બનાવે ગેમિટ. હવે આ લોકોના અંદર સેક્સ ઓર્ગન બન્યા ગેમેટોફાઇટ ના અંદર, જે હોય મલ્ટીસેલ્યુલર, બહુ બડા સેલ હોય. એક સેલ થી તો બની જ નહીં શકે સેક્સ્યુઅલ ઓર્ગન, આ લોકનું એટલીસ્ટ. બધા મલ્ટીસેલ્યુલર સેક્સ ઓર્ગન થઈ ગયું. હવે મલ્ટીસેલ્યુલર સેક્સ ઓર્ગન થયું, મેલનો જે સેક્સ ઓર્ગન હોય ત્યારે એન્થ્રીડિયમ કહી દીધું, જેના અંદર બાયફ્લેજેલેટ એન્થેરોઝોઇડ બને. ઓકે, મેલ સેક્સ ઓર્ગનને એન્થ્રીડિયમ ક્યુ, ફિમેલ સેક્સ ઓર્ગનને આર્કિગોનિયમ ક્યુ. આ લોકના અંદર તમે સમજો ગેમિટ્સ બનતા છે. ગેમિટ કેવા બનતા છે? બાયફ્લેજેલેટેડ એન્થેરોઝોઇડ. આ જે વસ્તુ છે અને એન્થેરોઝોઇડ કે, આ વસ્તુને એન્થેરોઝોઇડ કે. ઠીક, બાયફ્લેજેલેટ એટલે આ બે એના ફ્લેજેલા થઈ ગયા, આ ફ્લેજેલા ને આ એન્થેરોઝોઇડ ની બોડી. ઠીક છે, આ ફિમેલ સેક્સ ઓર્ગન આર્કિગોનિયમ છે, જે ફ્લાસ્ક શેપ હોય. આ જો આને ફ્લાસ્ક કે.
આવી રીતે ફ્લાસ્ક શેપ્ડ છે, જેના અંદર એક એગ બને, આ સિંગલ એગ બને આના અંદર, ઠીક છે. હવે આ એન્થેરોઝોઇટ ને રિલીઝ કરે પાણીમાં, ઠીક છે. મેં કહેલું ને એમ્ફિબિયન છે, તો એન્થેરોઝોઇટ પાણીમાં રિલીઝ થઈ ગયું. પાણીમાં એન્થેરોઝોઇટ રિલીઝ થયો, એ પહોંચ્યો આર્કિગોનિયમ પાસે, એ ફ્યુઝ થયું એગ હાથે, ઠીક છે. એ એગ હાથે ફ્યુઝ થયું તો એને બનાવ્યું ઝાયગોટ. હવે ઝાયગોટમાં મેયોસિસ નહીં થાય, એ રિડક્શન ડિવિઝન નહીં કરે. રિડક્શન ડિવિઝન નો મતલબ હોય મેયોસિસ, એટલે 2n નું n જે થાય ને તે નહીં થશે ઝાયગોટમાં. આ 2n થી જ આ માઇટોસિસ કરે, એટલે 2n will make 2n will make 2n will make 2n. આવી રીતે બહુ બડા સેલ બનાવ है, એક સેલની ને બે સેલની ને ત્રણ સેલની ને બહુ બડા સેલ બનાવ है, ને બહુ બડા સેલ બનાવીને હજી એક બોડી બનાવ है જેને બોલે સ્પોરોફાઇટ. એ સ્પોરોફાઇટ મલ્ટીસેલ્યુલર કહેવાય, ઠીક છે. તો આનો જે એન્થ્રીડિયમ છે ને જે આર્કિગોનિયમ છે એ બંડો ફ્યુઝ થયા, એ લોકોએ ઝાયગોટ બનાવ્યું. ઝાયગોટ એ માઇટોસિસ કીધું, જે 2n નો જે એ લોકોનું ક્રોમોઝોમ હતું તેને હજી 2n વાળા સેલ્સ બનાવ્યા ને એને એક સ્પોરોફાઇટ બોડી બનાવી જે મલ્ટીસેલ્યુલર છે. હવે આ સ્પોરોફાઇટ બોડીના મલ્ટીસેલ્યુલર સ્ટ્રક્ચરમાં આપણે મેયોસિસ મળે. મેયોસિસ એટલે 2n નું n થાય. આ 2n નું n થતા થતા સ્પોર બને. હવે સ્પોર અને n હોય, ઠીક છે. આવી રીતે આનો રિપ્રોડક્શન જે છે અકર કરે. આપણે હવે યુઝ સાંભળવાના બ્રાયોફાઇટ્સના યુઝીસ શું છે? આ લોકો ખાવાનું હોય, ખાવાનું કોની વસ્તુના, જે હર્બીવોર્સ હોય, જે પત્તા ખાય, જે પેડ માંથી લીવ્સ ખાય, તે બડા ઓર્ગેનિઝમ હારું કે આપણે હમણાં જે પંચીઓ હારું કે બીજા બડા એનિમલ્સ હારું આ લોકો ખાવાનું કહેવાય. પછી મોસ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપે પીટ કરીને. આ પીટ શું વસ્તુ છે? ફ્યુલ છે. ફ્યુલ યુઝ કરી શકે, આગ જલાવવા હારું યુઝ કરી શકે, કુકિંગ હારું યુઝ કરી શકે. તો મોસ તે આપ્યા. ઓકે, આ મોસ ની કેની સ્પીસીઝ આપ્યા? સ્ફેગ્નમ કરીને. સો સ્ફેગ્નમ આપે એક વસ્તુ કરીને પીઠ જે ફ્યુલમાં યુઝ થાય. ઓકે, ને આ સ્ફેગ્નમ એક જ વસ્તુ આપે, પોતાની બોડી જે પેકિંગ મટીરિયલ યુઝ કરે એ લોકો શિપમેન્ટ હારું, વસ્તુઓ હારું, જ્યારે વસ્તુને એક્સપોર્ટ કરે, કન્ટ્રીથી બહાર ભેજે કે કન્ટ્રીના અંદર જ આમ જગ્યાથી જગ્યા ટ્રાન્સફર કરે, લિવિંગ વસ્તુઓને, કોઈ ઓર્ગન સમજો, કોઈ નલ્લો આમ પ્લાન્ટ સમજો, તો તેને પેકિંગ મટીરિયલ એટલે આમ બચાવવા હારું, તોડફોડથી બચાવવા હારું અહીંયા પેકિંગ મટીરિયલ આપ્યું, અહીંયા પેકિંગ મટીરિયલ આમ આવી રીતે આખું કવર કરવા હારું મોસ યુઝ થાય. તે મોસ સ્ફેગ્નમ આપે, ઠીક છે. જેમ કે આ લોકો પાણી પકડી શકે, પાણી પકડ્યું તો એ જરીક સોફ્ટ કરી દે લેન્ડિંગ હારું. તો આમ જયારે ઠકરાય ને વસ્તુઓ તો ત્યારે એ તૂટી નહીં જાય વસ્તુ, તો લિવિંગ વસ્તુને હાર્મ નહીં થાય જ્યારે ટ્રાન્સફર કરતા હોય તો મોસ યુઝ કરી શકે. ઓકે, હવે મોસ ને લાઇકન એટલે મેં હું કહેલું ફંગાઈ ને એલ્ગેનો એસોસિએશન, અને મોસ બ્રાયોફાઇટ થઈ ગયું. આ લોકો પહેલા ઓર્ગેનિઝમ તે હોય જે પથ્થરોને કોલોનાઇઝ કરે, પથ્થરોને તોડે, આવીને એના પર તોડે ને પછી એ લોકો પર બીજા પ્લાન્ટ્સ ગ્રો કરી શકે. એટલે આ લોકોનું ઇકોલોજીકલ ઇમ્પોર્ટન્સ બહુ હોય. ઓકે, આ લોકો જો અહીંયા લખેલું છે ડીકમ્પોઝ રોક્સ મેકિંગ સબસ્ટ્રેટ સુટેબલ ફોર ધ ગ્રોથ ઓફ હાયર પ્લાન્ટ્સ. એટલે પથ્થરોને તોડે, ડીકમ્પોઝ કરે ને મોટા પ્લાન્ટ્સ આવીને આ લોકો પર ગ્રો કરી શકે, જીમ્નોસ્પર્મ્સ ને એન્જિયોસ્પર્મ્સ જેવા. ઓકે, હવે મોસ છે એ પાણી સ્ટોર કરી શકે. એ પાણી સ્ટોર કરી શકે તો એના પર જયારે પાણી પડે, જેવી રીતે રેનફોલ થાય, તો એ તેનો ફોર્સ ઓછો કરી દે. એટલે જે તોડવાનો ફોર્સ છે વરસાદનો, સમજો રિવર બને કેવી રીતે, પથ્થરને કાપીને પાણી બને ને રિવર, તો પથ્થરને કાપવા હારું તે પાણીનો ફોર્સ લાગતો છે. એવી રીતે જ વરસાદ જમીનને ઇરોડ કરી શકે. તે ઇરોઝન ઓછું કરવા હારું આપણી પાસે મોસ, જે વરસાદનો પ્રેશર ઓછું કરી રાખી. ઓકે, હવે બ્રાયોફાઇટ્સ પણ ડિવાઇડેડ છે બે વસ્તુઓમાં, લીવરવર્ટ્સ ને મોસિસ. આપણે અત્યારે લગીને અહીંયા મેઇનલી મોસિસ ની વાત કરતા હતા ને બ્રાયોફાઇટ્સ ના બારામાં. ઓકે, હવે લીવરવર્ટ ની વાત કરીએ. આ લોકો પણ મોઇસ્ટ ને શેડી જગ્યામાં મળે, એટલે ભીની જગ્યાઓમાં જ્યાં ધૂપની વધારે મળે, ઠીક છે. જેવી રીતે રિવરના સાઈડનું જે બેંક હોય, બેંક એટલે આપણે શું કહીએ, ત્યાં માટી પડેલી હોય, અહીંયા પાણી કહેવાય, તો અહીંયા જે જમીન હોય, આ જમીન થઈ ગઈ, આ પાણી થઈ ગયું, અહીંયા ફ્લો થતું છે, તો આને રિવર બેંક કે ત્યાં મળે. પેડો પર મળી શકે, લાકડી પર મળી શકે, પછી મિટ્ટીમાં મળી શકે, ગીલી મિટ્ટીમાં મળે. ઓકે, આ લોકોની બોડી થેલોઇડ હોય, થેલસ જેવી હોય પણ થેલસ નહીં હોય. થેલોઇડ એટલે કઈ છે? ઓકે, જેનો એક્ઝામ્પલ માર્કેન્શિયા છે. હવે થેલસ ડોર્સી વેન્ટ્રલ છે ને ક્લોઝલી અપ્રેસ ટુ સબસ્ટ્રેટ. સબસ્ટ્રેટ એટલે જમીન કહેવાય, જમીન. અને સમજે તો આ લોકોની જે થેલોઇડ બોડી છે એ આવી રીતે છે, આમ ડોર્સી વેન્ટ્રલી ફ્લેટન્ડ,
એટલે આ ઉપર પણ ફ્લેટ છે, નીચે પણ ફ્લેટ છે ને અપ્રેસ્ટ એટલે એ જમીનથી ટચ કરે એટલે આ ફ્લેટ જમીનથી ટચ કરતું છે, આનો તે મતલબ છે. આ લોકોમાં લીફી મેમ્બર્સ હોય જેના અંદર લીફ લાઇક અપેન્ડેજીસ હોય 2 રોમાં ઓન સ્ટેમ લાઇક સ્ટ્રક્ચર. તો અને અગર મેં સ્ટેમ લાઇક સ્ટ્રક્ચર કહ્યું તો આના પર નલ્લા નલ્લા લીફ જેવા સ્ટ્રક્ચરો હોય આમ. ઓકે, તે પણ 2 રોમાં. તો આ ઉપરનો 1 રો થઈ ગયો, નીચેનો 1 રો મેં હજી બનાવી દઉં છું. તો આ લોકોમાં ટાઇની લીફ લાઇક અપેન્ડેજીસ કહેવાય જે આ લોકોના મેઇન સ્ટેમ જેવા સ્ટ્રક્ચર પર હોય, જે ડોર્સી વેન્ટ્રલી ફ્લેટેન્ડ કહેવાય ને જે જમીન હાથે ટચ થતું છે તો એને અપ્રેસ્ટ કહેવાય. આ લોકોમાં એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન તોડવાથી થાય, જેને ફ્રેગમેન્ટેશન, તૂટેલા પાર્ટ પોતે જ ગ્રો થઈ જાય વાપસ નવા લીવર વર્થમાં. ઠીક છે. ઓર આ લોકોનું એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય જેમમાંથી. જેમમાં શું છે, એક સ્પેશિયલાઇઝ સ્ટ્રક્ચર છે. ઓકે, જેમાં ગ્રીન કલરનું મલ્ટીસેલ્યુલર બડ કહેવાય જે નલ્લા રિસેપ્ટેકલમાં ડેવલપ થાય, જેમાં કપ કહીને થાલાય. તો આ જે ડાયાગ્રામ છે અને જ રેપ્લિકેટ કરું મેં, તો આ સબસ્ટ્રેટમ થઈ ગયું, જાને જમીન થઈ ગઈ, આ એનો સ્ટેમ થઈ ગયો, આ એના રોઝ થઈ ગયા ઓફ લીફ લાઇક સ્ટ્રક્ચર, પત્તા જેવા સ્ટ્રક્ચર. આના પર જ તમે સમજો અહીંયા જેમમાં કરીને કપ છે. આ જો કપ, આ કપના અંદર અગર જેમમાં ડેવલપ થાય તો આ લોકોનો એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન થયો છે. આ મલ્ટી સેલ્યુલર સ્ટ્રક્ચર છે, મલ્ટી. ઠીક. પછી આ શું થાય, આ જેમમાં પેરેન્ટ બોડી એટલે આ બોડીથી ડિટેચ થઈ જાય, આ અલગ થઈ જાય. આ અલગ થાય ને પછી જર્મિનેટ કરે એટલે ફૂટે ને નવો ઓર્ગેનિઝમ બને, નવો ઇન્ડિવિજ્યુઅલ બને લીવર વર્થનું. ઓકે, સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં આ લોકોના ઓર્ગેનિઝમ યા તો એક બોડી પર બની શકે યા તો 2 બોડી પર બની શકે. બોડી એટલે આ સમજો એક લીવર વચ્ચે, આ સમજો બીજો લીવર વચ્ચે. અગર આના પર મેલ બનતું છે ને ફિમેલ બનતું છે તો એક ટાઈપ થઈ ગયું. આના પર ઓનલી મેલ બનતું છે ને આ બીજી બોડી પર ઓનલી ફિમેલ બનતું છે તો આ બીજું ટાઈપ થઈ ગયું. ઓકે, આ લોકોનું જે સ્પોરોફાઇટ છે તે ડિફરન્શિએટેડ હોય ફૂટ, સેટા અને કેપ્સ્યુલમાં. હવે આપણે આવ્યા ડાયાગ્રામ પર. આ સ્પોરોફાઇટ થયું, આ જો આ ગેમેટોફાઇટ થયું, આ સ્પોરોફાઇટ થયું. ગેમેટોફાઇટમાં રાઇઝોઇડ્સ આપણે ઓલરેડી વાંચ્યો, મેઇન એક્સિસ છે ને આ સ્પોરોફાઇટમાં કેપ્સ્યુલ છે, સીટા છે ને નીચે ફૂટ આવી ગયું. ઠીક છે. આ જો આને કહેવાય જેમમાં કપ બન્યું છે. જેમમાં કપના અંદર આપણે કહી શકીએ કે આના અંદર જેમમાં બને અહીંયા અને જેમમાં કહી ને આ કપ જેવો સ્ટ્રક્ચર છે તેને બને પ્રોટોનીમાં. પ્રોટોનીમાં શું છે, ક્રીપિંગ ગ્રીન બ્રાન્ચ ફિલામેન્ટસ. ફિલામેન્ટસ એટલે ફિલામેન્ટ જેવું, આમ રસ્સી જેવું. ઠીક, ફિલામેન્ટસ થઈ ગયો. આ હરા કલરનો બનાવી દઉં છું, ચલો ને. આ ફિલામેન્ટસ ગ્રીન કલરનો થઈ ગયું કેમ કે અહીંયા લખેલું છે ગ્રીન. ક્રીપિંગ એટલે એ આમ જમીન પર આમ ક્રીપ કરે, જેવી રીતે વર્મ્સ છે ને ક્રીપ કરે જમીન પર, તો એવી રીતે આ ફિલામેન્ટસ થઈ ગયું, ગ્રીન પણ થઈ ગયું, ક્રીપ પણ કરતું છે ને આના અંદર આ જો મેં બ્રાન્ચીસ બનાવતો થઈ ગયું. તો આ ક્રીપિંગ ગ્રીન બ્રાન્ચ ફર્સ્ટ સ્ટેજ થઈ ગયો આનો પ્રોટોનીમાં. ઓકે, આનો સેકન્ડ સ્ટેજ લીફી છે જે કેનાથી બને, સેકન્ડરી પ્રોટોનીમાં. હવે આ અગર મેં પ્રોટોનીમાં બોલું, આ પ્રોટોનીમા વિલ ફોર્મ સેકન્ડરી પ્રોટોનીમા. આ સેકન્ડરી પ્રોટોનીમાને પણ સેમ સ્ટ્રક્ચર એવી રીતે જ બનાવી દઉં છું મેં, બ્રાન્ચ, ગ્રીન, લીફી, ક્રીપિંગ. આના અંદર જ્યારે આજો આવી રીતે બર્ડ બન્યો, તે બર્ડથી આ લેટરલ બર્ડ કહીએ આપણે. આ લેટરલ બર્ડથી જે સ્ટ્રક્ચર ડેવલપ થાય તેને આપણે બોલીએ લીફી સ્ટેજ. હવે આ લીફી સ્ટેજનો હું સ્ટ્રક્ચર હોય જોઈ લઈએ. અપરાઇટ સ્લેન્ડર એક્સિસ બેરિંગ સ્પાઇરલી અરેન્જ લીફ. અપરાઇટ નું હું મતલબ કીધું, સ્લેન્ડર એક્સિસ એટલે પતલું. આજો પતલું બનાવ્યું, પતલું